નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ટેટ પ્રિલિમ્સ પરીક્ષા 2026 આવી ગઈ છે, જે 12 એપ્રિલ 2026ના રોજ યોજાવાની છે. તો વિદ્યાર્થીઓએ કઈ કઈ વસ્તુઓ સાથે લઈને જવી અને કઈ કઈ વસ્તુઓ સાથે લઈને ન જવી તે આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું. જેટલા પણ વિદ્યાર્થીઓ ટેટ એક્ઝામની તૈયારી કરે છે, તો તૈયારી કરવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે જે મેઇન વસ્તુ લઈ જવાની હોય છે એ જ વસ્તુ ભૂલી જતા હોય છે. તો જતા પહેલા આ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો. સૌપ્રથમ આવશે તમારી હોલ ટિકિટ એટલે કે એડમિટ કાર્ડ. સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. હવે તમને એમ થશે કે એડમિટ કાર્ડ શા માટે જરૂરી છે? કે એડમિટ કાર્ડ એ તમારી પરીક્ષા પ્રવેશની ચાવી છે. વગર એડમિટ કાર્ડે તમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં. તે તમારું નામ, રોલ નંબર, પરીક્ષા કેન્દ્રનું સ્થાન, તારીખ અને સમય દર્શાવે છે. ઓનલાઈન ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ કાઢી દો. ઓછામાં ઓછી 2 પ્રિન્ટ તમારી સાથે રાખવાની છે. એક પ્રિન્ટ બેગમાં અને એક તમારી પાસે રાખવાની છે. ફોટો અને સહી એમાં સ્પષ્ટ હોવી જોઈએ. કોઈ પણ ભૂલ હોય તો એ એકવાર જોઈ લેજો. એડમિટ કાર્ડ ઉપર આપેલી તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો. કેટલાક કેન્દ્રો પર ફોટા આઈડી સાથે લાવવાનું પણ કહેવામાં આવે છે. તો ફર્સ્ટ તમારે આ વસ્તુ ભૂલવાની નથી મિત્રો. હોલ ટિકિટની પ્રિન્ટ કઢાવી લેવાની છે. ત્યારબાદ છે ફોટો આઈડી પ્રૂફ. એ પણ કેવું? એક તમારું ઓરિજિનલ ફોટો, એ પણ ગવર્મેન્ટનું આઈડેન્ટિટી હોવું જોઈએ. કે એડમિટ કાર્ડ સાથે માન્ય ફોટો આઈડી પ્રૂફ રાખવું ફરજિયાત છે. તમે એમાં આધાર કાર્ડ લઈ શકો છો, પાન કાર્ડ લઈ શકો છો અને ઇલેક્શન કાર્ડ એટલે કે મતદાર કાર્ડ પણ લઈ શકો છો. આ ત્રણેય ડોક્યુમેન્ટ એવા છે કે જેમાં તમે ગવર્મેન્ટ સાથે લિંક છો અને એમાં તમારો ફોટો પણ હોય છે, જેથી વેરીફાઈ કરવામાં ઇઝી રહે છે. તો ઓરિજિનલ આઈડી પ્રૂફ ફરજિયાત છે. તો આ લઈ જવાનું ભૂલતા નહીં. સાથે ઝેરોક્સ પણ રાખજો. પાસપોર્ટ સાઇઝ ફોટો નાના છે પણ મહત્વના છે. ઘણા પરીક્ષા કેન્દ્રો પર આવેદન ફોર્મ કે હાજરી રજિસ્ટરમાં ફોટો ચોંટાડવાની જરૂર પડતી હોય છે. તેથી તમારે 2 થી 3 પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે રાખવાના છે. એ પણ અત્યારના લેટેસ્ટ, સ્પષ્ટ અને સફેદ પૃષ્ઠભૂમિવાળા ફોટા તમારે રાખવાના છે. કોઈ ફોટો બ્લર હશે, ધૂંધળો હશે તો એ વસ્તુ ચાલશે નહીં. અને આ વસ્તુ ક્યાં કામ આવશે? તો એ તમારી હાજરી શીટ, સ્થાનિક રેકોર્ડ કે કોઈ પણ અન્ય ડોક્યુમેન્ટ્સમાં કામ આવશે. પછી વાત કરીએ તો મેઇન ઇમ્પોર્ટન્ટ છે તમારી પેન. શેના માટે છે? એક્ઝામ આપવા માટે, એટલે કે OMR શીટમાં. તો એમાં તમારે બ્લુ અથવા બ્લેક પેન લઈ શકો છો. તમે જેલ પેનનો ઉપયોગ બિલકુલ પણ કરતા નહીં. પરીક્ષા કેન્દ્ર ઉપર અલાઉડ છે નહીં. તો તમે બ્લુ અથવા બ્લેક પેન લઈ શકો છો. એકવાર ચેક કરીને લેવી કે પેન ચાલે છે કે નહીં. તથા 2 થી 3 પેનો ભેગી લઈ જવાની રહેશે. કેમ કે કદાચ એક ન ચાલે તો બીજી પણ કામમાં આવી શકે. પેન્સિલનો ઉપયોગ કરવો નહીં. તો ખાસ કરીને ધ્યાન રાખવું કે પેન 2 થી 3 સાથે લઈને જવી. પાણીની બોટલ એટલે કે હાઇડ્રેશન જરૂરી છે. તો પાણીની બોટલ એટલા માટે કે પરીક્ષાનો સમય લાંબો હોવાથી શરીર હાઇડ્રેટ રહેવું ખૂબ જરૂરી હોય છે. જેના કારણે થાક અને માથાનો દુખાવો ટાળવા માટે પાણી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પણ એ પાણીની બોટલ કેવી? તો ટ્રાન્સપરન્ટ એટલે કે ધાતુની કે રંગીન કે બોટલ લઈ જવી નહીં. એ પણ એકદમ ટ્રાન્સપરન્ટ બોટલ લો. કેન્દ્ર પર ચકાસણી સરળ રીતે થાય છે અને એની પણ મંજૂરી મળે છે. લેબલ હોય કોઈ એક્સ્ટ્રા તો એ કાઢી નાખજો અને પાણી મેક્સિમમ તમે પીવાનું રાખજો. ઘડિયાળ એટલે કે સમય નિયંત્રણ કઈ રીતે કરવું? તો અત્યારે ટ્રેન્ડ ચાલે છે કે બધા સ્માર્ટ વોચ પહેરે છે, પણ સ્માર્ટ વોચ કોઈ પણ એક્ઝામમાં અત્યારે અલાઉડ છે નહીં. તો એનું ખાસ ધ્યાન રાખજો કે ડિજિટલ હોય કે સ્માર્ટ વોચ હોય, બ્લૂટૂથ છે, નેકબેન્ડ છે. તો આવા દરેક પ્રકારના જે તમારી પાસે ઉપકરણો છે તો એને સાથે લઈ જવા નહીં. તમારે જો ઘડિયાળ પહેરવી જ હોય તો તમે એક સાદી એનાલોગ ઘડિયાળ લઈ શકો છો કે જેની અંદર ફક્ત કાંટા હોય છે. કોઈ સ્ક્રીન, કોઈ મેમરી, કોઈ સ્માર્ટ ફીચર કે એવી કોઈ જ વસ્તુ નથી. તો એના માટે તમે એનાલોગ ઘડિયાળનો યુઝ કરી શકો છો, જે તમને લેફ્ટ સાઈડ દેખાઈ રહી છે. હવે વાત કરીએ કે આટલી તો વસ્તુ લઈ જવાની, પણ હવે એવી કઈ વસ્તુ છે કે આજે આપણે સાથે લઈ જવાની નથી? તો પેલું છે મોબાઈલ ફોન,
બીજું કેલ્ક્યુલેટર, ત્રીજું ઇયરફોન, હેડફોન, ચોથું સ્માર્ટ વોચ, પાંચમું નોટ્સ, કાગળ, છઠ્ઠું બેગ અને પર્સ. આ તમામે તમામ વસ્તુઓ તમારે સાથે લઈ જવાની નથી. ઇન શોર્ટ, જો તમે કઈ વસ્તુ સાથે લઈ જાઓ છો, તો તમારી સાથે જો કોઈ વ્યક્તિ આવે છે, તો તમે એને સંભાળવા માટે આપી શકો છો. અધરવાઈઝ તમે એકલા જાઓ છો, તો તમે તમારી બેગ લઈ જાઓ છો, તો બેગની અંદર રાખી દો. એમાં કોઈ પરીક્ષા કેન્દ્રના સ્થળ પર કોઈ તમારી જવાબદારી લેતું નથી. એ તમારા ઉપર નિર્ભર હોય છે. એ સેફ્ટીની જવાબદારી તમારી હોય છે. મહત્વપૂર્ણ સૂચના સાંભળી લો કે એક્ઝામના દિવસે શું કરવું જોઈએ. એટલે કે જ્યારે 12 તારીખે તમારી એક્ઝામ છે, તો સવારે તમારે સૌથી પહેલા વહેલા ઉઠવું જોઈએ. એડમિટ કાર્ડ, આઈડી પેન, આઈડી મતલબ ગવર્મેન્ટ આઈડી, પેન, ફોટો, પાસપોર્ટ સાઈઝ, પાણીની બોટલ, આ બધું જ પહેલા ચેક કરી દો, પેક કરી દો અને પછી જ નાસ્તો કરીને સવારે ઘરેથી નીકળો. તમે જ્યાં પણ તમારું સેન્ટર આપ્યું છે, ત્યાં તમે 30 થી 45 મિનિટ પહેલા પહોંચો, કેમ કે ત્યાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે. બીજું કે તમને ટ્રાફિક પણ નડતો હોય છે, તો જે તે સમયે તમે સેન્ટર પર વહેલા પહોંચો તેવી આશા રાખું છું. ત્રીજું, એકદમ કમ્ફર્ટેબલ કપડાં પહેરીને જવું. બહુ હાઈલાઇટ, બહુ કડક, એકદમ ટાઈટ એવા કોઈ કપડાં પહેરવા નહીં. એકદમ કમ્ફર્ટેબલ, ફ્રી અને ખુલ્લા કપડાં પહેરવા કે જેથી તમે ગરમીના કારણે એક્ઝામ ઇઝીલી દઈ શકો. ચોથું, સૂચનાઓ વાંચો. તમારી પાસે જે પણ એડમિટ કાર્ડ એટલે કે હોલ ટિકિટ તમને જે આપી છે, એની તમામે તમામ ઇન્ફોર્મેશન ધ્યાનપૂર્વક વાંચી લો. કોઈ શંકા હોય, કોઈ સમજાતું ન હોય, તો ત્યાં અ, ઘણા લોકો બેઠા હોય છે, તો તમે એમની હેલ્પ લઈ શકો છો. ચોથું, શાંત રહો. જ્યારે